હેલો મિત્રો, તો ભાઈ ફાઇનલી આપણો એક નવો વ્લોગ પાછો આવી ગયો છે. અને ભાઈ અત્યારે વાતાવરણ સરસ મજાનું છે, વરસાદ ચાલુ છે, પવન અત્યારે એવો આવે છે. તો ભાઈ અત્યારે આપણે છે ને મસ્ત લોકેશન ઉપર જવાનું છે. અહીંથી નજીક જ થાય છે, અહીંથી કંઈ તમને બતાવું જો સામેનું લોકેશન જ્યાં ટેકરી દેખાય છે, ટેકરી ઉપર આપણે અત્યારે જવાનું છે. તો વરસાદ ધીમો ધીમો ચાલુ છે અને પવને ફૂલ ઝીકે છે, ફૂફાડા મારે છે. તો પહેલાં આપણે છે ને ત્યાં જઈને મળીએ અને તમને લોકેશન દેખાડું. એક નંબર લોકેશન, કંઈ ઘટે જ નહીં બાપુ. ભાઈ ફાઇનલી આપણે લોકેશન ઉપર આવી ગયા અને ભાઈ લોકેશન ચેક ધ ગાઈઝ, લોકેશન કાંઈ ઘટે નહીં. હા એક્ઝેક્ટ આ થાંભલાની નીચે ઊભા ભાઈ અત્યારે આપણે. અને પવન અત્યારે છે ને ફૂફાડા મારે છે, ધીમો ધીમો વરસાદે ચાલુ છે. તો જગ્યામાં તો ભાઈ લોકેશનમાં તો કંઈ ઘટતું જ નથી, પણ હજી છે ને આપણે જવાનું છે અહીંયા ઉપર જઈએ અને પછી ત્યાંથી કેવો નજારો આવે, કેવો વ્યૂ આવે ને એ જોવાનું છે. બાકી વરસાદ ચાલુ જ છે, જો તમને ઝૂમ કરીને દેખાડો. જો સામેનો થાંભલો છે એ જો હાવ ઝાખો દેખાય છે, કેમ કે એ બાજુ વરસાદ થોડોક વધારે છે, અહીંયા ઓછો છે. પણ અહીંયા જો અત્યારે આમ બાજુ જોઈને તો ભાઈ વરસાદ આવે જ છે. આમે જો નજરે આમ જોઈને ત્યાં દેખાય કે વરસાદ છે, એ રેડું ફૂલ આવે છે. વરસાદ છે ને જરાય જાળવી ના થઈ ગયો. મસ્ત લોકેશન ઉપર આવ્યા, વિડીયો મસ્ત બનાવવો હતો, પણ અહીંયા આવ્યા ને વરસાદ ચાલુ થયો કે જો તમને દેખાડું. જો વરસાદ અટાણે છે ને ફૂલ ચાલુ થઈ ગયો છે. આમાં ખાલી 1 મિનિટ બહાર રહીને તોય પરલી જાય ને. અત્યારે ભાઈ આપણે ઊભા ક્યાં ખબર? ખતરો એટલે કંઈ ઘટે જ નહીં એમાં. 33,000 વોલ્ટ, તમે વિચાર કરો, 33,000 વોલ્ટ. જો સુઝલોન ખતરા ડેન્જર હો ભાઈ, 33,000 વોલ્ટ છે. એને અડીને અટાણે ઊભા હોય, જો ખાલી જરાક તનખો થાય ને તો બીજું કે આ 4 પાયાવાળો થાંભલો છે ને, આમાં ચારે બાજુ બેઠક વ્યવસ્થા કરેલ છે. જો ઝૂમ કરીને તમને દેખાડું. એક અહીંયા છે, એક પાછી હાવ ઉપર છે. એ રીતના 4 પાયામાં છે ને આવી રીતના બેઠક વ્યવસ્થા કરેલ છે. ભાઈ થોડોક વરસાદ ઓછો થયો છે તો જો ભાઈ આની નીચે અહીંથી કેવું દેખાય નહીં હું તમને દેખાડું. જો હા ઓ ભાઈ સાહેબ, હાવ થાંભલાની વચ્ચોવચ આવીને ઊભો ભાઈ હું અત્યારે. આવું કંઈક આનું સ્ટ્રક્ચર આખું છે ને ભાઈ આ રીતના ગોઠવેલ છે. 4 પાયાવાળું સ્ટ્રક્ચર આખું. આમાં જારી નકરી જારી જ દેખાય છે. बहकी सभी जुबां है, हम हैं हजारों में, अब की कमी जरा है, हर चीज खास है. આપણે છે ને વરસાદ બંધ થયો એટલે આ સામેના થાંભલો છે ત્યાંથી આપણે અહીંયા આવી ગયા હોય. અને અત્યારે છે ને આ ટેકરી ઉપર ધાર ઉપર ચડવાનું છે. એટલી બધી કંઈ ઊંચી નથી, પણ અહીંયા ઉપર આવીએ ને એટલે અહીંથી છે ને ચારે બાજુનો એરિયો છે ને ફૂલ કવર થઈ જાય. અહીંથી આમ બધો હિમાળો છે, બધું અહીંથી દેખાય. તો જોઉં તમે ભાઈ એકવાર આમ નકરી છે ને આમાં કેડિયું જ દેખાય. ક્યાંથી જવું એ ખબર ના પડે. અહીંયા છે ને ભાઈ રોજનો ને એવો છે ને નીલગાયનો ને એવો ત્રાસ બહુ, એટલે એ છે ને આમાં કેડિયું તો લગભગ અડધી કેડિયું તો આમાં એન્યું જ છે. આમાં કંઈ ખબર જ નથી પડતી, કેમ કે છે ને એ અહીંથી જ અવર જવર કરતા હોય બધા જંગલી પ્રાણીઓ. જો આ એના પગલાં, જો આ, કેમ કે એનો અવર જવરનો રસ્તો જ એનો મેન રસ્તો જ આ છે એનો. ફાઇનલી આપણે છે ને અહીંયા ટેકરી ઉપર આવી ગયા ને અહીંથી ભાઈ તમને એકવાર છે ને બધો નજારો દેખાડું. જો તમે કંઈ ઘટે જ નહીં. અહીંથી છે ને લગભગ મોસ્ટ ઓફલી બધો એરિયા કરતાં આ જગ્યા ઊંચી છે, એટલે અહીંથી છે ને ચારે બાજુનો વિસ્તાર છે એ ચોખ્ખો દેખાય. આ ધારની પાછળ છે ને માલધારીઓના રહેણાંક છે, એનો અહીં વસવાટ છે. જો અહીંયા સામે ભેહું બાંધ્યું ત્યાં આ આટલા એરિયામાં એ છે એ લોકો રહે છે અહીંયા. અને આ બાજુનો જે ભાઈ મોસ્ટ ઓફ એરિયો છે ને એ બધો લગભગ છે ને જંગલ વિસ્તાર જ છે. આખો આ લગભગ હજારો વીઘામાં આ બધી પડતર જમીન છે ને એ જંગલ વિસ્તાર જ છે. એમાં નકરા ગાંડા બાવર જ ઊભા છે. અને આ ગાંડા બાવરમાં છે ને ભાઈ નીલગાય ને એ જ બધા ભૂંડળા ને એ જ નકરા છે ને
જંગલી પ્રાણીઓ જ રહે છે. એટલે છે ને અમારે થોડોક વાડી વિસ્તારમાં એ લોકો જંગલી પ્રાણીઓનો રંજાડ વધારે, કેમ કે ખાલી એને આ ધાર એક ટપવાની હોય. એટલે ગમે એ વાવેતર કરીએ ને ભાઈ તો આપણે એનું ખાસ ધ્યાન રાખવું પડે. બાકી જો આ જંગલ, આ બાજુ જંગલ અને બાકી આ બાજુ ફરતે છે ને વાડિયું જ છે. અને આપણી વાડી છે ને ભાઈ આ ધારથી ટપી અને ડાયરેક્ટ 2 ખેતરવાર મૂકી અને સામે હું તમને ઝૂમ કરીને દેખાડું. આ સામેનો જે બંગલો દેખાય છે ને ભાઈ, આ ઈ જમીન છે એ આપણી છે. એટલે અહીંયા જંગલી પ્રાણીઓનો ત્રાસ જ વધારે રહે અમારે. અત્યારે હવે છે ને પાછું વરસાદનું ધીરું ધીરું આગમન થાય છે. તો અટાણે છે ને હવે આપણે પાછું આપણે હવે આગમન કરી લેવા વહેલા હેર પ્રયાણ કરી દેવાય ઘર બાજુ. તો ભાઈ તમને આ લોકેશન કેવું લાગ્યું ને એકવાર કમેન્ટ કરી દેજો, કેમ કે આ જગ્યા છે ને અહીંથી સૌથી વધારે ઊંચામાં ઊંચી જગ્યા છે ને આ જગ્યા ઉપર અત્યારે આપણે ઊભા. તો ભાઈ અત્યારે આપણે હવે અહીંથી જવું છે ઘર બાજુ. તો આ વાતાવરણ અહીંનું કેવું છે ને એ એકવાર ખાલી કમેન્ટ કરી દેજો, કેમ કે વરસાદી માહોલમાં ભાઈ આવી છે ને ઊંચાણવાળી જગ્યા ઉપર જઈને એટલે એમાં કંઈ ઘટે જ નહીં. એક તો પવનની લહેરું છૂટતી હોય, પાછા ધીમા ધીમા છાંટા ચાલુ હોય, એટલે એ એક ભાઈ મજા જ અલગ છે. તો ભાઈ હવે મળીએ છીએ નીચે જઈએ અને એક ટાઈમ લેપ્સમાં. छिप छिपाए ऐसी जी हम न पाए. તો ભાઈ ફાઇનલી આપણે આવી ગયા ઘરે. અને ભાઈ હમણાં 3-4 દિવસ પહેલાનો જે આપણો વિડીયો હતો એમાં મેં તમને જે આપણો કૂવો બતાવ્યો હતો કે ભાઈ પાણી હા ઉપર આવી જાય. તો જે આ કૂવામાં પાણી કેટલું ઉપર આવી ગયું. આ બાંધેલું મેં તમને કીધું હતું કે ભાઈ બાંધેલો છે જે નીચેનો ભાગ, ત્યાં સુધી પાણી આવી જાય. ત્યાં અત્યારે પાણી આવી ગયું જો. એમ કે ભાઈ છે ને વરસાદ થોડોક થાય ને તો પાણી ફટાકે ઉપર આવી જાય, કંઈ ઘટે નહીં. સરસ મજાના વાતાવરણમાં છે ને લેરકી મારતા આવ્યા. અને ભાઈ હજી એક તમને એક ધૂમ 4 દેખાડો. આ આપણી ધૂમ 4 માં કંઈ ઘટે નહીં. આ કઈ ગાડી હતી ને એ એકવાર કમેન્ટ કરી દેજો. તમને કોઈને આમાં કંઈ હુંચકો પડતો હોય કે ભાઈ આ ગાડી કઈ હતી. અત્યારે તો આ ધૂમ 4 થઈ ગઈ છે, પણ પહેલાં કઈ હતી ને એ તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરી દેજો. આપણા વ્લોગનું એન્ડિંગ અહીંયા જ થાય છે. તો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય. ना छिप छिपाए